Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ શેડ્યુલ ચેન્જ જે ટોપિક છે યુનિટ 4 ની અંદર કંટ્રોલિંગ વર્ક રિઝલ્ટ નો એની આપણે આજે સ્ટડી કરીશું, રાઈટ. તો સૌથી પહેલા what is control schedule? What is control schedule? એ પ્રોસેસને સમજીએ એન્ડ ધેન આફ્ટર આપણે એનું જે મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે એન્ડ કયા સ્ટેપ ફોલોઅપ થતા હોય છે એની આપણે ચર્ચા કરીએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ કંટ્રોલ શેડ્યુલ શું છે? કંટ્રોલ શેડ્યુલ એ એક પ્રોસેસ છે મોનિટરિંગ માટેની એન્ડ મોનિટરિંગ પ્રોસેસની અંદર પ્રોજેક્ટની જે ચોક્કસ એક્ટિવિટી હોય એ બેઝ લાઇન રિક્વાયરમેન્ટથી લઈને બીંગ મેટ એટલે કે જ્યાં સુધી પ્રોજેક્ટનું એન્ડિંગ ના થાય ત્યાં સુધીની જે ચોક્કસ એક્ટિવિટી પરફોર્મ થતી હોય છે મોનિટરિંગ પ્રોસેસના અંડરમાં, રાઈટ. એટલે કે જે સ્ટેટસ મેળવવામાં આવે છે એક્ટિવિટી, રિસોર્સિસ એન્ડ વર્ક ફોર્સ યુટિલાઇઝેશન, આજે આપણે મોનિટરિંગ કરીએ છીએ એન્ડ એનું સ્ટેટસ મેળવવામાં આવે છે, રાઈટ. તો એ શેના માટે યુઝ થાય છે મિત્રો? મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરે છે એન્ડ જે ચોક્કસ શેડ્યુલ વેરિયન્સ છે એ તમે એ મેઝરમેન્ટ પરથી ડિસાઈડ કરી શકો છો, રાઈટ. તો કંટ્રોલ શેડ્યુલ શું છે એ મેં તમને સમજાવ્યું. ફરીથી એકવાર જોઈ લઈએ કે જે પ્રોસેસ છે કંટ્રોલ શેડ્યુલની, તો કંટ્રોલ શેડ્યુલ પ્રોસેસ ઇઝ પ્રોસેસ ઓફ મોનિટરિંગ. કોના માટેની પ્રોસેસ છે કંટ્રોલ શેડ્યુલ? એ મોનિટરિંગ માટેની પ્રોસેસ છે એન્ડ એ પ્રોસેસનું જે સ્ટેટસ પ્રોજેક્ટની જે ડિફરન્ટ ડિટરમાઇન એક્ટિવિટી છે, બેઝલાઇન રિક્વાયરમેન્ટ આર બીંગ મેટ, જે બેઝલાઇન રિક્વાયરમેન્ટ છે એ એની સાથે મીટઅપ થશે. સ્ટેટસ ઓફ એક્ટિવિટીઝ, રિસોર્સિસ એન્ડ વર્ક ફોર્સ યુટિલાઇઝેશન, આ બધા પરથી મેઝરમેન્ટ થતું હોય છે એન્ડ શેડ્યુલ વેરિયન્સ ફાઇન્ડ કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજર યુટિલાઇઝ ધીસ ટૂલ. પ્રોજેક્ટ મેનેજર જે છે પર્સન, જેના કંટ્રોલમાં હોલ સિસ્ટમ, જેના અંડરમાં હોલ સિસ્ટમ વર્ક પરફોર્મ કરી રહી હોય છે, રાઈટ, કંપનીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર, તો પ્રોજેક્ટ મેનેજર યુટિલાઇઝ ધીઝ ટૂલ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ ચેન્જીસ ટુ હેલ્પ રિસ્ટોર શેડ્યુલ પરફોર્મન્સ. પ્રોજેક્ટ મેનેજર કેટલાક ટૂલ્સ ને યુઝ કરીને પ્રોજેક્ટની અંદર જે ચેન્જ છે, રાઈટ, અને શેડ્યુલ પરફોર્મન્સની અંદર રિસ્ટોર કરવા માટે આ કંટ્રોલ શેડ્યુલ હેલ્પફુલ થાય છે, રાઈટ. તો મિત્રો કંટ્રોલ શેડ્યુલ શું છે એ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે સેકન્ડ થિંગ, હાઉ ટુ કંટ્રોલ શેડ્યુલ ઇન અ પ્રોજેક્ટ. કેવી રીતે કંટ્રોલ શેડ્યુલ વર્ક કરે છે પ્રોજેક્ટની અંદર, કેટલું એનું ઇમ્પોર્ટન્સ છે મિત્રો, તો આપણે સમજીએ કે આજનું જે કોમ્પિટિટિવ વર્ક પ્લેસ છે એટલે કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન,
ની અંદર how to control a schedule in પ્રોજેક્ટની અંદર એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એની આપણે કરંટની અંદર ચર્ચા કરી રહ્યા છીએ. તો ટુડે કોમ્પિટિટિવ વર્ક પેસ competent project managers are critical to bottom line. પ્રોજેક્ટ મેનેજર જે ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ કરી રહ્યા છે પોતાનું, તો એમના માટે આ ક્રિટિકલ ટાસ્ક છે. Business have become more ambitious where the need for project management based practices has helped enterprise to realize the benefit. જે પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈટી ની અંદર આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત કરી રહ્યા છીએ, રાઈટ? તો જરૂરિયાત શું છે? બેસ્ટ પ્રેક્ટિસિસ મેનેજમેન્ટ, રાઈટ? જેથી ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ થાય. તો which contribute to communicate and coordinate across work. આ જે કમ્યુનિકેશન છે વર્ક રિગાર્ડિંગ એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કોઓર્ડિનેટ કરવું. પ્રોજેક્ટ મેનેજર વિથ અ વેલ ઇક્વિપ્ડ ટૂલ્સ ટેકનિક is considered to deliver successful project. એન્ડ પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે એ ટૂલ્સ એન્ડ ટેકનિકનો યુઝ કરીને આ જે વર્ક છે બેસ્ટ પરફોર્મ કરે છે મિત્રો, રાઈટ? તો જ્યારે કોઈ પણ પ્રોજેક્ટની આપણે જે વાત કરી રહ્યા છીએ, તો કંટ્રોલ શેડ્યુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર કેટલું ઇફેક્ટિવ છે એ ફર્સ્ટ આપણે સમજી લઈએ. એની ડેફિનેશન ઓલરેડી આપણે સમજ્યા છીએ, રાઈટ? તો કંટ્રોલ શેડ્યુલ ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર કંટ્રોલ શેડ્યુલની જે પ્રોસેસ છે એ સિગ્નિફિકન્ટલી અપ્રોચ ટુ મોનિટર ધ સ્ટેટસ ઓફ પ્રોજેક્ટનું જે સ્ટેટસ છે એ મેળવવા માટે એનો યુઝ થતો હોય છે. કોન્સ્ટન્ટલી એ પ્રોસેસ અપ્લાય થતી હોય છે પ્રોજેક્ટની દરેકે દરેક એક્ટિવિટીની અંદર એની અપડેટ મેળવવામાં આવે છે. એન્ડ પ્રોજેક્ટની અંદર કોઈ ચેન્જીસ છે એને પણ શેડ્યુલ વાઇઝ મેનેજ કરવામાં આવે છે ને જે અકોમ્પ્લિશ ગોલ છે ઓવરઓલ એ ગેઇન થતો હોય છે. તો મિત્રો તમારા માઇન્ડની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટની જે પ્રોસેસ છે એ સિસ્ટમ તમારી માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ is the application of knowledge, skill, tools and technique to project activity to meet the project requirement. પ્રોજેક્ટ મેનેજમેન્ટની જે પ્રોસિજર છે એ પ્રોસિજરની અંદર નોલેજ એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ, સ્કિલ, ટૂલ એન્ડ ટેકનોલોજી જે દરેકે દરેક પ્રોજેક્ટની એક્ટિવિટી સાથે મીટઅપ થતા હોય, પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે મીટઅપ થતા હોય. એન્ડ પ્રોસેસ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર ફોલોઅપ થતી હોય છે. ઇનિશિએટિંગ સ્ટેજની અંદર જ્યારે પ્રપોઝલ મળે છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર,
ત્યારે એનું પ્લાનિંગ થશે, એક્ઝિક્યુશન થશે, મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોસેસ અપ્લાય થશે એન્ડ એનું ક્લોઝિંગ થશે, રાઈટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે હોલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની પ્રોસિજરને સમજેલા છીએ, રાઈટ. તો આજના લેક્ચરની અંદર કંટ્રોલ શેડ્યુલ ની જે પ્રોસેસ છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો એઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ટિવિટી, control schedule in project help you to understand if the project is ahead of schedule or not. આ જે પ્રોસેસ છે, રાઈટ, તો એ પ્રોસેસથી આપણને ખબર પડશે કે જે શેડ્યુલ વાઇઝ પર્ટિક્યુલર એક્ટિવિટી, જે ટાસ્ક અલોકેશન થયેલું છે, તો એ પ્રોજેક્ટની અંદર કેટલું વર્ક પરફોર્મ થઈ રહ્યું છે એકચ્યુઅલીમાં, રાઈટ. એન્ડ consequently project manager can anticipate significant action and administer change to the baseline. કોન્સ્ટન્ટલી જે પ્રોજેક્ટ મેનેજર હોય છે, જે પર્સન છે એના સાથે સંકળાયેલો, તો એના રિગાર્ડિંગ સિગ્નિફિકન્ટ એક્શન એન્ડ એનું એડમિનિસ્ટરિંગ કરતો હોય, રાઈટ. આ જે પ્રોસિજર છે એ પ્રોસિજર હેલ્પ કરે છે જે થ્રેટ ડિલિવરિંગ ટાઈમ, જે થ્રેટ ક્રિએટ થતા હશે એની જે વેલ્યુ છે એને ડિક્રીઝ કરશે, રાઈટ. એન્ડ એને વેલ મેનરની અંદર હેન્ડલ કરી શકાશે, રાઈટ. તો મોનિટરિંગની જે પ્રોસેસ છે એનાથી સ્ટેટસ મળશે, શેડ્યુલ કંટ્રોલ પ્રોસેસ, અપડેટ પ્રોજેક્ટ એન્ડ મેનેજિંગ ચેન્જ ઇન શેડ્યુલ. આ જે પ્રોસિજરથી અમુક જે ચેન્જીસ છે એને શેડ્યુલ કરી શકાશે, રાઈટ. એવી રીતે ઓવરઓલ ગોલ પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે એ મેળવતા હોય છે, રાઈટ. તો આ કંટ્રોલ પ્રોજેક્ટ શેડ્યુલની આપણે વાત કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિટરમાઇન કરંટ સ્ટેટસ, એન્ડ સેકન્ડ સ્ટેપ એનું છે પ્રોસિજરનું ઇન્ફ્લુઅન્સિંગ ફેક્ટર that cause schedule change. Third, identifying when schedule has changed. And fourth, manage the changes. તો જે પ્રિન્સિપલ છે આ શેડ્યુલ પ્રોસેસના, એ 4 પ્રિન્સિપલ આપણે સમજવાના છીએ. ડેવલપમેન્ટ not only should be responded, instead be controlled proactively. જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પ્રોડક્ટ રિગાર્ડિંગ, તો એ રિસ્પોન્ડેડ હોવું જોઈએ. ઓનલી ફોર રિસ્પોન્ડેડ નોટ, બટ કંટ્રોલ પ્રોએક્ટિવલી. એનું કંટ્રોલિંગ પણ એટલું જ જરૂરી છે, રાઈટ. બીકોઝ ઓફ કોસ્ટ એન્ડ ટાઈમ શેડ્યુલ જે પ્રોવાઈડ કરવામાં આવેલો છે ક્લાયન્ટ થ્રુ, એના રિગાર્ડિંગ એ પ્રોજેક્ટ પર વર્ક પરફોર્મ થતું હોવું જોઈએ મિત્રો. તો પ્રોજેક્ટ મેનેજર્સ નીડ ટુ એક્ટ ક્વિકલી બિફોર ધ ચેન્જીસ ઇમ્પેક્ટ ધ કમ્પ્લીટ શેડ્યુલ. જે શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવેલું છે પ્રોજેક્ટ ટીમને, તો એના વાઇઝ પ્રોપર વર્ક જે છે પરફોર્મ થવું જોઈએ, રાઈટ. ફર્સ્ટ થિંગ જે ડિટરમાઇન કરંટ
સ્ટેટસ એના પરથી મેળવી શકાશે, રાઈટ. સેકન્ડ, કંટ્રોલ શેડ્યુલની જે પ્રોસિજર છે, તો control schedule process deals with the ability of stakeholder. Stakeholder person જે છે એની ability through a schedule process perform થતી હોય છે, right, and approaching them with guidance to work that the project manager have accomplished according to the type and duration of the work. Control schedule wise પ્રોજેક્ટની ઓલ જે એક્ટિવિટી છે એ સ્ટેક હોલ્ડરના અપ્રોચેસથી, એના ગાઈડન્સથી કમ્પ્લીટ થવી જોઈએ મિત્રો. સેકન્ડ. થર્ડ, knowing the actual performance of schedule is essential. એકચ્યુઅલ જે પર્ટિક્યુલર એક્ટિવિટી છે એનું સ્ટેટસ ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલ વાઇઝ મેળવવામાં આવે છે. કંટ્રોલ શેડ્યુલ પ્રોસેસ પરમિટ project manager to adopt the status of project schedule and validate required changes and manage it. તો જે શેડ્યુલિંગની પ્રોસેસ છે એની પરમિશન પ્રોજેક્ટ મેનેજર અડોપ્ટ કરે છે એન્ડ ધેન આફ્ટર જે સ્ટેટસ છે એની સાથે રિક્વાયર ચેન્જીસથી એ પ્રોજેક્ટ શેડ્યુલને મેનેજ કરવામાં આવે છે. પ્રોજેક્ટ શેડ્યુલનો કોન્સેપ્ટ આપણે પ્રીવિયસલી જોઈ ચૂક્યા છીએ, રાઈટ. પ્રોજેક્ટ શેડ્યુલ પ્રોપરલી કેવી રીતે અરેન્જ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો શેડ્યુલ મેનેજમેન્ટની અંદર શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે, મેનેજમેન્ટ પ્લાન, શેડ્યુલ ડેવલપમેન્ટ, રાઈટ, એન્ડ જે સિગ્નિફિકન્ટ અપ્રોચીસ છે એના વાઇઝ જે શેડ્યુલ પ્રિપેર કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આ જે કી પ્રિન્સિપલ શેડ્યુલ પ્રોસેસના કંટ્રોલિંગ માટે આપણે વાત કરી. હવે પ્રોજેક્ટ શેડ્યુલ કંટ્રોલિંગ માટે જે ટેકનિક યુઝ થતી હોય છે, રાઈટ, તો એ આપણે જોઈ લઈએ એન્ડ એના પછી એક કેસ સ્ટડી જોઈશું, રાઈટ. તો યુટિલાઇઝિંગ અનનેડ વેલ્યુ મેનેજમેન્ટ, જેને EVM કહેવામાં આવે છે, તો શેડ્યુલ વેરિયન્સ જે શેડ્યુલની અંદર ટાઈમ ચાર્ટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે, તો એ ટાઈમ ચાર્ટની અંદર ચેન્જીસ કરવા પડતા હોય છે. કેમ કરવા પડતા હોય છે? કારણ કે ટાઈમ જે વર્ક ફ્લો છે તો એની અંદર ડિફરન્સ જોવા મળે છે. એના કારણે એ જે શેડ્યુલ પ્રોસેસ છે એની અંદર ચેન્જીસ રિક્વાયર હોય છે. તો જે વેરિયન્સ મળે છે એન્ડ શેડ્યુલનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ ઇન્ડેક્સ આર એમ્પ્લોયડ ટુ સર્વે ધ સ્કોપ ઓફ શેડ્યુલ ચેન્જીસ. એના પરથી સર્વે થાય છે એન્ડ શેડ્યુલની અંદર રિક્વાયરમેન્ટ વાઇઝ ચેન્જીસ પણ કરવામાં આવતા હોય છે. શેડ્યુલ કંટ્રોલ, it is essential to decide if the schedule variance need co-reactive action. શેડ્યુલ કંટ્રોલની જે પ્રોસિજર છે એની અંદર ડિસાઇડ કરવામાં આવે છે જો શેડ્યુલની અંદર વેરિયન્સ મળે તો કો રિએક્ટિવ એક્શન પરફોર્મ થશે.
રાઈટ. એક્ઝામ્પલ તરીકે જો પ્રોજેક્ટની અંદર કોઈ ઇન્ટરપ્શન થાય છે તો એનું નેગેટિવ અસર ક્રિએટ થશે એન્ડ શેડ્યુલ પ્લાન વાઇઝ એ જે એક્શન છે એ પરફોર્મ થઈ શકશે નહીં. તો એના માટે રિક્વાયરિંગ ઇમિડિયેટ એક્શન ત્યાં અપ્લાય કરવામાં આવશે. યુટિલાઇઝિંગ ધ ક્રિટિકલ ચેઇન શેડ્યુલિંગ મેથડ, જે મેથડ અપ્લાય કરવામાં આવે છે ક્રિટિકલ ચેઇન શેડ્યુલિંગ, તો એની અંદર allow it to compare the amount of defense needed and remaining defense amount એટલે cost and cost amount ને compare કરવામાં આવશે and this method ensure that the day of the delivery can help regulate the schedule status. તો એના વાઇઝ કમ્પ્લીટલી વર્ક પરફોર્મ થઈ શકે શેડ્યુલ વાઇઝ, રાઈટ. તો બંનેનો ડિફરન્સ મેળવવામાં આવશે, કેટલી એક્શન પરફોર્મ થઈ છે ને કેટલો ટાઈમ ની અંદર કેટલી એક્ટિવિટી પ્રોજેક્ટ રિગાર્ડિંગ બાકી છે. Measurement of schedule performance are utilized to evaluate amount of variation to original schedule baseline. Measurement કરવામાં આવે છે schedule performance નું and essential aspect of project schedule control incorporate deciding the reason and level of change. શેડ્યુલની જે બેઝ લાઇન છે તો એ બેઝ લાઇનની અંદર જો કોઈ ચેન્જીસ અકર થશે તો એ લેવલની અંદર એ શેડ્યુલ ચેન્જ થશે. હોલ શેડ્યુલને ચેન્જ કરવાની ત્યાં કોઈ જરૂરિયાત છે નહીં, રાઈટ. તો મિત્રો પ્રોજેક્ટ મેનેજમેન્ટની જે મેથોડોલોજી છે એ હોલ સિસ્ટમ કંટ્રોલ શેડ્યુલ અપ્રોચ બેઝ ઓન વર્ક પરફોર્મ થતું હોય છે, રાઈટ. તો મિત્રો આપણે જે ક્વોલિટી કંટ્રોલ, રાઈટ, મેઇનલી મેજરલી વર્ક જે પરફોર્મ થઈ રહ્યું છે, રાઈટ. તો મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ શેડ્યુલ ચેન્જીસ કેમ એ ચેન્જીસ કરવા પડે છે, કારણ કે એની જે ક્વોલિટી છે જનરિક કોન્સેપ્ટ, રાઈટ, તો એ પ્રોપરલી મેઝરિંગ થતો હોવો જોઈએ દરેકે દરેક એક્ટિવિટીની અંદર, રાઈટ. તો ક્વોલિટી ને તમે 3 ડાયમેન્શન આજે પ્રોજેક્ટની ટ્રેડિશનલ અપ્રોચ કહી શકો, ક્વોલિટી, કોસ્ટ એન્ડ ટાઈમ. તો બેનિફિશિયરી જે છે ઓર્ગેનાઇઝેશન, તો સ્કોપ વાઇઝ ટાઈમની અંદર કોસ્ટ કંટ્રોલિંગ એન્ડ ક્વોલિટી કંટ્રોલિંગ મેથોડોલોજી અપ્લાય થશે એન્ડ શેડ્યુલ વાઇઝ જે પણ એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે મિત્રો તો એ પ્રોપરલી એ ગોલ છે પ્રોજેક્ટનો એના ઓબ્જેક્ટિવ સુધી પહોંચી શકે, રાઈટ. હવે એનું જે પરફોર્મન્સનું મેઝરમેન્ટ, રાઈટ, પ્રોજેક્ટ કન્ટેક્ટની આપણે વાત કરી રહ્યા છીએ, તો ક્વોલિટી મેનેજમેન્ટની જે પોલિસી છે એની સાથે સાથે ઘણી બધી પ્રોસિજર, મેથડ્સ, એના સ્ટાન્ડર્ડ રિક્વાયર્ડ હોય છે કંટ્રોલ
ઓફ પ્રોજેક્ટ જેને કહેવામાં આવે છે. એનું પર્પઝ શું છે? તો ક્વોલિટી મેનેજમેન્ટ થઈ શકે પ્રોપરલી એન્ડ જે પ્રોજેક્ટ રિસ્ક છે ફેલિયર થવાના એ રિસ્કનું ડિક્રીઝ થઈ શકે, રાઈટ. તો મિત્રો આપણે ક્વોલિટી પ્રોપરલી ભણી ગયા છીએ. હવે ક્વોલિટીને મેનેજમેન્ટ માટે જે ડિઝાયર ક્વોલિટી રિક્વાયર છે એન્ડ જે કમિટમેન્ટ કરેલું છે સ્ટેક હોલ્ડર સાથે, રાઈટ, તો એને ઓર્ગેનાઇઝેશન થ્રુ પ્રોપરલી એ ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. ક્વોલિટી પોલિસી એના જે ઓપરેશન્સ છે એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ. ક્વોલિટી પોલિસીની વાત કરીએ તો ઓવરઓલ ક્વોલિટી ઇન્ટેન્શન એન્ડ ડિરેક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન એઝ રિગાર્ડ ક્વોલિટી. ટોપ મેનેજમેન્ટ ક્વોલિટીની પોલિસી ડિઝાઇન કરતા હોય છે. ક્વોલિટી એશ્યોરન્સની વાત કરીએ તો ઓલ ધોઝ પ્લાનેડ એન્ડ સિસ્ટમેટિક એક્શન જે નેસેસરીલી પ્રોવાઈડ એડિક્યુએટ કોન્ફિડન્સ ધેટ પ્રોડક્ટ, જે પણ પ્રોડક્ટ ડિલિવર કરવાની છે તો એ પ્રોડક્ટ એશ્યોરલી સિસ્ટમેટિક એક્શન નેસેસરી છે એની અંદર એ પરફોર્મ થશે, રાઈટ. તો એને ક્વોલિટી એશ્યોરન્સ કહેવામાં આવે છે. આ 2 ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે, રાઈટ. હવે 3 લેવલ્સ ઓફ ક્વોલિટી, ક્વોલિટીના જે 3 લેવલ્સ છે એની આપણે વાત કરીએ મિત્રો, રાઈટ. ક્વોલિટીના જે 3 લેવલ્સ છે મિત્રો, રાઈટ, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસિજરની અંદર એ જે 3 લેવલ્સ ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ ટોટલી ક્વોલિટી મેનેજમેન્ટ એક્ઝિસ્ટિંગ ક્વોલિટી મોડલ્સ જે એક્સેસ થતા હોય છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર એન્ડ મેપિંગ થતું હોય છે, રાઈટ. તો ફર્સ્ટ મીટિંગ સ્પેસિફિકેશનની આપણે વાત કરીએ તો ફર્સ્ટ લેવલ ઓફ ક્વોલિટી પ્રોજેક્ટની અંદર જે કોન્ટ્રાક્ચ્યુઅલ સ્પેસિફિકેશન મીટઅપ થવી જોઈએ એન્ડ ક્લાયન્ટ જે છે એની ઓન રિક્વાયરમેન્ટ હોય છે પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર, તો એ પ્રોપરલી એ સ્પેસિફિકેશન વાઇઝ ડિઝાઇન ફેઝ, પ્રોજેક્ટ લાઈફ સાયકલ ફ્રીક્વન્ટલી એનું પ્રોપર દરેકે દરેક સ્પેસિફિકેશન વાઇઝ જે રિક્વાયરમેન્ટ અપ્લાય થતી નથી ડિઝાઇન ફેઝની અંદર, રાઈટ. તો સપ્લાયર અધરવાઇઝ જે કોન્ટ્રાક્ટર છે એ પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરવા માટે પ્લાન ડિઝાઇન કરે એન્ડ એ પ્લાન ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન થી જે રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટની એ શો અપ કરે છે, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલની અંદર મોનિટરિંગ એન્ડ મોનિટરિંગની પ્રોસિજરથી સ્પેસિફિક રિઝલ્ટ જે ચોક્કસ રિલેવન્ટ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સાથે મીટઅપ થશે, રાઈટ. અનસેટિસ્ફેક્ટરી જે રિઝલ્ટ છે એને એલિમિનેટ કરવામાં આવશે એન્ડ પ્રોજેક્ટ રિઝલ્ટ
include both product results such as a deliverable and management results such as a cost and schedule performance. આ જે અસેસમેન્ટથી કોસ્ટ એન્ડ શેડ્યુલ પરફોર્મન્સથી મેળવી શકાય. ક્વોલિટી કંટ્રોલ માટે ક્વોલિટી મોડલ જે પ્રોજેક્ટનું ડિઝાઇન કરવામાં આવેલું છે તો એ મિનિમમ લેવલ તો પ્રોપરલી પ્રોજેક્ટના કમ્પ્લીશન બાદ મીટઅપ થતું હોવું જોઈએ, રાઈટ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે M25 મોટરવે that circumnavigate London is one, રાઈટ. મોટરવે ડિઝાઇન કરવાનો છે M25 નામનો. તો એનું નામ જે સજેસ્ટ કર્યું છે સર્કમનેવિટેજ લંડનની અંદર. તો ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ છે મીટઅપ એની સાથે પ્રોપરલી થવી જોઈએ મિત્રો, રાઈટ. ક્વોલિટી કંટ્રોલ ઇઝ ઓપરેશનલ એસ્પેક્ટ ઓફ ક્વોલિટી એન્ડ બેઝ ઓન ઇન્સ્પેક્શન એન્ડ કંટ્રોલ. એનો બેઝ શું છે તો ઇન્સ્પેક્શન કરવું, સતત જે પ્રોસિજર પરફોર્મ થઈ રહી છે એનું કંટ્રોલિંગ કરવું. એન્ડ ઓરિજિનલ હિસ્ટોરિક કોર પાર્ટ ઓફ ધ ક્વોલિટી મૂવમેન્ટ, જે એક્શન પરફોર્મ થઈ રહી છે રાઈટ, તો એ એક્શન નું મોનિટરિંગ તો થશે પણ જે રિસ્ક છે એ રિસ્ક ઓરિજિનલ હિસ્ટોરિકલ કોર પાર્ટ પરથી એનું અસેસમેન્ટ નીકાળેલું હશે હિસ્ટોરિક ડેટા પર, રાઈટ. મેન્યુફેક્ચરિંગ એઝ અ રૂટ ક્વોલિટી કંટ્રોલ પ્રોસિજર કહી શકાય. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર ક્વોલિટી કંટ્રોલ એ રૂટ સિસ્ટમ કહી શકાય, રાઈટ. હવે ક્વોલિટી કંટ્રોલને કેવી રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે તો સેટિસ્ફાય ધ કસ્ટમર ઇઝ એઝ અ ચીપ પોસિબલ. એની જે કોસ્ટ છે એ પોસિબલ જેટલી ઓછી હોય, રાઈટ. એન્ડ કેન બી અચીવ ઇન ટાઈમ ટુ મીટ ડિલિવરી રિક્વાયરમેન્ટ. જે ડિલિવરી પ્રોડક્ટની રિક્વાયર હોય છે તો જે ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો હોય સ્ટેક હોલ્ડરને એની સાથે મીટઅપ થવી જોઈએ. તો એ ફર્સ્ટ સ્ટેપ, રાઈટ. સેકન્ડ લેવલની વાત કરીએ તો મીટિંગ ધ રિયલ રિક્વાયરમેન્ટ. જે પણ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન થ્રુ વર્ક પરફોર્મ થઈ રહ્યો હોય છે તો ઓરિજિનલ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્પેસિફિકેશન મીટિંગ થ્રુ એક્સપ્રેસ થતી હોય છે એન્ડ it actively provides what it believes is most appropriate product or services. એ જે પ્રોડક્ટ છે એની જે સર્વિસીસ છે એ પ્રોપરલી વર્કિંગ ઓન હોવું જોઈએ, રાઈટ. તો જે એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ છે એના સાથે મીટઅપ થવું જોઈએ, રાઈટ. તો આ જે પ્રોસિજર છે એ ક્વોલિટી મેનેજમેન્ટની પ્રોસિજર છે.
જેની ચર્ચા આપણે થોડી પ્રીવિયસ લેક્ચર્સની અંદર પણ કરેલી છે મિત્રો, ક્વોલિટી મેનેજમેન્ટની અંદર. થર્ડ લેવલ, લર્નિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ફ્રોમ ધ પ્રોજેક્ટ એક્સપિરિયન્સ. થર્ડ લેવલ જે છે તો એ લેવલની અંદર આર્ગ્યુએબલ રીતે આ લેવલની અંદર ક્વોલિટીનું મેઝરમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ક્લાયન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર બોથ એના એક્યુમ્યુલેટેડ એક્સપિરિયન્સ પરથી ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે કન્ટિન્યુઅસ એ પ્રોડક્ટનું વોચિંગથી, એના ઇમ્પ્લિમેન્ટેશનથી. તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના મશીનિઝમ સાથે જે ફીડબેક ફોર્મ ટુ ઓર્ગેનાઇઝેશનને પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે, જે સ્ટાન્ડર્ડ એના પરથી જે સ્ટાન્ડર્ડ છે, બેઝ સ્ટાન્ડર્ડ, રાઈટ, તો એ મેન્ટેન થઈ શકે પર્ટિક્યુલર પ્રોડક્ટની અંદર. હવે મિત્રો ફીડબેક એન્ડ લર્નિંગ ની જે પ્રોસેસ છે ઓર્ગેનાઇઝેશનની, એની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ લાઈફ સાયકલ જે રિયલાઇઝેશન સક્સેસફુલ પ્રોજેક્ટ પરફોર્મ થતો હોય છે, તો પ્રિન્સિપલી એના ડિઝાઇન કરવામાં આવેલા હોય છે, એ ઇન્સાઇટલી વર્ક થતા હોય છે, રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ એન્ડ બિહેવિયર વાઇઝ પણ એના રિઝલ્ટ આપણને પ્રોપર મળવા જોઈએ પ્રોડક્ટના, રાઈટ. તો મિત્રો આપણે જે ક્વોલિટી કંટ્રોલની જે પ્રોસિજર છે એને સમજ્યા. હવે આપણે એક કેસ સ્ટડી જોઈ લઈએ, રાઈટ. અહીંયા રિયલ સિસ્ટમનું એક્ઝામ્પલ આપેલું છે. તો ઇન્ફોર્મેશન ગેધરિંગ ની પ્રોસિજર, પ્રી અન્ડરસ્ટેન્ડિંગ, સ્ટાર્ટિંગની અંદર જે સોર્સિસ છે કેવી રીતે મેઝરિંગ કરતા હોય છે પર્સનલ એક્સપિરિયન્સથી એન્ડ એક્સપિરિયન્સ ઓફ અધર્સ જે ટેકનિક્સ છે. આઈટી કન્સલ્ટન્સી જે ઓર્ગેનાઇઝેશન છે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, એન્ડ એની અંદર ડિફરન્ટ પ્રોજેક્ટ એન્જિનિયર વર્ક પરફોર્મ કરતા હોય છે, રાઈટ. સેકન્ડ, પાર્ટિસિપેટ ઓબ્ઝર્વેશન એન્ડ એક્શન રિસર્ચ અપ્લાય થતું હોય છે, રાઈટ. કેવી રીતે પાર્ટીશન પાડવામાં આવે છે, તો અહીંયા તમને કેસ સ્ટડી પ્રોવાઈડ કરેલી છે કે હોસ્ટનનો જે ડેટાબેઝ છે, ડિફરન્ટ સિટી વાઇઝ ડેટાબેઝ ડિવાઈડ કરેલા છે એન્ડ રિસર્ચર એમ્પ્લોય જે વર્ક પરફોર્મ કરી રહ્યા છે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, એનું ઓબ્ઝર્વેશન કમ્પેર થતું હોય છે, રાઈટ.
તો અહીંયા એક બીજી કેસ સ્ટડી પણ પ્રોવાઈડ કરેલી છે, લંડન એમ્બ્યુલન્સ સર્વિસ, રાઈટ. CRC ગેબિયસ બાલ્ફર કેરેક્ટરિસ્ટિક, રાઈટ. ડિફરન્ટ કેસ સ્ટડી પ્રોવાઈડ. આપણે એમ્બ્યુલન્સ સર્વિસની કેસ સ્ટડી જોઈએ તો રોલ્સની વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર લાર્જ અમાઉન્ટની અંદર બેકગ્રાઉન્ડ મટીરિયલ પબ્લિક ડોમેનની અંદર જોઈશે, અધરવાઇઝ આ પ્રોજેક્ટ ફેલિયર થશે. ઇન્ફોર્મેશન ગેધરિંગની જે ટેકનિક છે તો ડેસ્ક બેઝ રિસર્ચ કરવું પડશે, રાઈટ. એન્ડ રિલેશન ટુ ઓબ્જેક્ટિવની વાત કરીએ તો ટ્રાયંગ્યુલેશન પ્રાઇમરી કેસ સ્ટડી પરથી એનો યુઝ કરી શકાશે. તો ક્વોલિટી સિસ્ટમ એન્ડ ટેકનિક રિઝલ્ટેડ ઇન early termination of the project or better choice consortia. એટલે કે જે આગળ એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઈડ કરતા હતા એમની કેસ સ્ટડી પરથી એનું રિઝલ્ટ મેળવવામાં આવશે, રાઈટ. તો મિત્રો અહીંયા મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ શેડ્યુલ ચેન્જની પ્રોસિજર ને આપણે કેસ સ્ટડી સાથે સમજ્યા. આ પ્રોસિજર જે છે તો એ પ્રોસિજર અસેસમેન્ટ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. શેડ્યુલ કંટ્રોલની પ્રોસિજર અસેસમેન્ટ માટે પણ એક્સેસ કરવામાં આવે છે. જ્યારે શેડ્યુલ સ્લીપ પ્રમાણે બિગિનથી લઈને એ શેડ્યુલની અંદર ડિફિકલ્ટ જે સિચ્યુએશન છે એને મેન્ટેન કરી શકાય. પ્રોજેક્ટ મેનેજર આ શેડ્યુલ વાઇઝ જે વેરિયન્સ છે એનું મોનિટરિંગ કરી શકે, જે પ્રોબેબિલિટી એન્ડ ઇવેન્ટ છે એના શેડ્યુલ વાઇઝ પ્રોપરલી અકર થાય, રાઈટ. તો કંટ્રોલ શેડ્યુલનો જે કોન્સેપ્ટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. અને સેકન્ડ ટોપિક છે મિત્રો સિલેબસમાંથી જ યુટિલાઇઝિંગ પરફોર્મ ક્વોલિટી કંટ્રોલ ટેકનિક. ક્વોલિટી કંટ્રોલ માટે કઈ ટેકનિક યુટિલાઇઝ કરવામાં આવે છે? તો કંટ્રોલ ક્વોલિટી ની ડિફરન્ટ મેથડ્સ, મશીન્સ, પ્રોડક્ટ, ઇક્વિપમેન્ટ એ બોથ ઓફ કંપની એન્ડ ઓપરેટર્સ, statistical process, statistical quality control and quality improvement methods જે છે એ પ્રોસેસ અપ્લાય થતી હોય છે, રાઈટ. તો કરંટની અંદર જે ક્વોલિટી કંટ્રોલના ટૂલ્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ જે છે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ માટે, ક્વોલિટી ઇમ્પ્રુવિંગ માટે એની આપણે
ચર્ચા કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલને સમજીએ. સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ એ પ્રાઇમરી ટૂલ છે. Shewhart control chart quantifies variation as either special cause or common cause variance, જે નેચરલ વેરિયન્સ ફાઇન્ડ કરવા માટેની ટેકનિક, જેને Shewhart કંટ્રોલ ચાર્ટ ના નામે ઓળખવામાં આવે છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો જે મેઝરમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો આ ચાર્ટ પરથી મેઝરમેન્ટ થાય છે. વેરિયન્સ કોઝ બાય ઇવેન્ટ અસાઇનેબલ કોઝ, અધરવાઇઝ ડેટા જે ઇનસાઇડ એના કંટ્રોલ વાઇઝ એની લિમિટ વાઇઝ ઇન્વોલ્વ કરાયેલા છે, રાઈટ. Data outside the control limits are also referred to as out of control point. તો મિત્રો જે ફર્સ્ટ સ્ટેટિસ્ટિકલ પ્રોસિજર છે એનો યુઝ વેરિએશન ફાઇન્ડ કરવા માટે થાય છે. વેરિએબિલિટી ઇઝ ઓલ્સો કોલ્ડ કોમન કોઝ ઓર સ્પેશિયલ કોઝ. વેરિએબિલિટીને આપણે કોમન કોઝ કહી શકાય, અધરવાઇઝ સ્પેશિયલ કોઝ પણ કહી શકાય. એન્ડ ઇટ એક્ઝિસ્ટ in all processes and its variability from the system. દરેકે દરેક સિસ્ટમની અંદર આ અવેલેબલ હોય છે, રાઈટ. અમુક જે રીઝન છે એના રિગાર્ડિંગ પ્રોસેસની અંદર એક્ઝિસ્ટ હોય છે વેરિએબિલિટી, રાઈટ. તો સ્ટેટિસ્ટિકલી અંડર કંટ્રોલ આ પ્રોસેસીસ, researcher can conclude that and definable identification and definable capability apply થતી હોય, રાઈટ. તો જે સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ સ્કીમ છે તો have developed quality and productivity improvement since 1960. આ જે સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલની સ્કીમથી ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકાય છે. ડિફરન્ટ સ્ટેટિસ્ટિકલ મેથડ અપ્લાય થતી હોય છે એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું મોનિટરિંગ થતું હોય છે. એના ઇમ્પ્રુવિંગ માટે, પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે એસપીસી અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંડરની વાત કરીએ આપણે તો designed and implemented to increase the potential making more profit. ઓર્ગેનાઇઝેશનને વધારે પ્રોફિટ ગેઇન કરવા માટે ક્વોલિટી ઇમ્પ્રૂવ પ્રોગ્રામ વર્ક પરફોર્મ કરે, રાઈટ. Quality goals can be included business plan as degree of services excellence provided customer. તો ક્વોલિટી ટૂલ્સ જે છે ચેકશીટ, પેરેટો ચાર્ટ, હિસ્ટોગ્રામ, સ્કેટર ડાયાગ્રામ, પ્રોસેસ ફ્લો ચાર્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, જેને
ફિશ બોન ડાયાગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ લાસ્ટ છે કંટ્રોલ ચાર્ટ. કંટ્રોલ ચાર્ટનો યુઝ આ 7 જે કંટ્રોલ ટૂલ્સ છે એમાંથી સૌથી વધારે થાય છે. એન્ડ it display process behavior graphically and it is used monitor and control processes within specified control limits. Two basic types of control chart depending on the type of data collected, namely variable control chart and attribute control chart, right? So quality control tools કેવી રીતે એનું વર્ક પરફોર્મ થતું હોય છે મિત્રો. મેઇનલી ક્વોલિટી મેઝરમેન્ટ ટૂલ્સ માટે આ 7 ટૂલ્સ અપ્લાય થતા હોય છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ માટે. ઓકે, તો જે એટ્રીબ્યુટ કંટ્રોલ ચાર્ટ ડિઝાઇન કરવામાં આવે છે કંટ્રોલ ટુ પ્રોસિજર, એ પ્રોસેસ જે છે એને કંટ્રોલિંગ માટે, એન્ડ એ ટર્મ્સ વાઇઝ એનું મેઝરમેન્ટ થતું હોય છે ગુડ અધરવાઇઝ બેડ. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.